નમસ્કાર. પાટીદાર દર્શનમાં હું વાસાણી નંદની આપનું હાર્દિક સ્વાગત કરું છું. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે શ્રી નકલંક મહાદેવ મંદિર અને નકલંક હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજ રોજ શુભ દિવસે યજ્ઞ વિધિથી શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં શંકરાચાર્યો, સંતો, મહંતો, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો. ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે, ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ત્રિદિવસીય કાર્યક્રમ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ખૂબ આનંદ અને ઉલ્લાસથી આ ઉત્સવ ઉજવીશું અને ચાર ચાંદ આ ઉત્સવને લગાડીશું. ધન્યવાદ. નકલંક નારાયણ નારાયણ નારાયણ, 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 સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, એ સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, એ સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ. નમસ્કાર. આપનું નામ જણાવશો? હું ડોક્ટર શ્રીધર સનાતનભાઈ વ્યાસ, આખા યજ્ઞનો આચાર્ય હું છું. ધન્યવાદ. આજે યજ્ઞ થવા જઈ રહ્યું છે, તો કઈ રીતના હશે, શું શું આયોજન છે અને કેવી રીતના યજ્ઞ વિધિ થશે, તો તેની આચરી ઝલક જણાવશો. આ 3 દિવસના યજ્ઞમાં અત્યારે અહીંયા પંચાંગ કર્મ થવાનું છે. એટલે ગણપતિ પૂજન થશે, પુણ્યાહવાચન થશે, કુળદેવીનું પૂજન થશે, સૌ બ્રાહ્મણોના અભિવાદન થશે અને પછી યજમાન ગુરુગાદીની આજ્ઞા માગી અને યજ્ઞશાળામાં પ્રવેશ કરશે. યજ્ઞશાળામાં પ્રવેશ કર્યા પછી બપોરના સમયે એ અગ્નિદેવનું સ્થાપન થશે અને નવગ્રહોની પહેલા આજના દિવસે આહુતિ અપાશે. ત્યાં બંને જે મંદિરો તૈયાર થયેલા છે એ મંદિરોમાં પ્રાસાદ વાસ્તુ, જેમ આપણે આપણા ઘરનું વાસ્તુ કરતા હોઈએ છીએ એમ દેવ માટે મંદિર બનાવ્યું, એ મંદિરના વાસ્તુની વિધિ થશે અને રુદ્રયાગ જે ચાલે છે એના આવર્તનો પણ સાથે સાથે જ થશે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે મળીશું તીર્થધામ પ્રેરણાપીઠના ટ્રસ્ટી દેવજીભાઈ ભાવાણીની કે આજના કાર્યક્રમમાં કેવું કેવું આયોજન છે અને યજ્ઞ વિધિમાં કેમ કેમ પ્રમાણે પ્રોગ્રામ છે, તો તેની આચરી ઝલક જણાવશે. તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે આપણે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, આપણે શિવ ભગવાનના શિવલિંગ તેમજ હનુમાનજી દાદાની મૂર્તિની આજ પ્રથમ ચરણનું અહીંયા કને બ્રાહ્મણો દ્વારા આજે 51 બ્રાહ્મણો દ્વારા આજ પ્રથમ ચરણનું અહીંયાથી આજે યજ્ઞ ચાલુ થાય છે અને 3 દિવસનો આ પ્રોગ્રામ છે. તો આ પ્રોગ્રામની અંદર મંત્રો ઉચ્ચાર આપણા 51 બ્રાહ્મણો દ્વારા કરી અને આ પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં શિવલિંગ અને હનુમાનજી દાદાની મૂર્તિની આપણે સ્થાપના થશે. અને આ પ્રોગ્રામની અંદર ભારતભરમાંથી દરેક ભક્તો તેમજ સંતો, શંકરાચાર્યો, જગતગુરુઓ, મહામંડલેશ્વરો, સરેક સંતો આવી અને આ પ્રોગ્રામની અંદર પોતાના
અહીંયા ભાગ લેશે અને પોતાની અહીંયા કને જાપ તપ કરી અને પવિત્ર મંદિર ભારતભરમાં બને એવું આ આજનું આ આયોજન છે. તીર્થધામ પ્રેરણાપીઠ આયોજન કર્યું છે. અહીંયાના જગતગુરુ આપના જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ નો આ સાનિધ્યમાં આ બધું કામ થવા જઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે મળીશું ટ્રસ્ટી શ્રી સોમજીભાઈને. કાર્યક્રમ લઈને હરિભક્તોમાં કેવો ઉત્સાહ છે અને કાર્યક્રમને લઈને કેવું આયોજન છે તેની આછેરી ઝલક જણાવશે. હા, જય ગુરુદેવ. હું પ્રેરણાપીઠના ટ્રસ્ટી સોમજીભાઈ બોલું છું. અમારે ત્યાં અત્યારે શ્રી નિષ્કલંક મહાદેવ, નિષ્કલંક હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. 3 દિવસનો કાર્યક્રમ 23, 24, 25 ને 26 એમ 4 દિવસનો કાર્યક્રમ છે. અને તેમાં અત્યારે મહાયજ્ઞ ચાલી રહ્યો છે. તો એમાં આ જે યજમાનો છે એનું હમણાં દેહ સુધી પ્રાયશ્ચિત સુધી થઈ ને અત્યારે એને વિશેષમાં હવનની તૈયારી છે. તો હમણાં અત્યારે એ સર્વે હરિભક્તો ભગવાનના આશીર્વાદ લઈ અને યજ્ઞની તૈયારી ચાલુ છે. એમાં યજ્ઞને પ્રગટાવીને ચાલુ થશે. અને કાલે શંકરાચાર્યો આ સંતો આવી રહ્યા છે તો એમનું પણ સ્વાગત છે. અને આજુબાજુના દેશ વિદેશથી, કચ્છના, ગુજરાતના ગામો ગામથી ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે. તો આશરે 20 થી 25 હજારની જનમેદની એકઠી થવાની છે. અને અમારો આ જે 4 દિવસનો ભવ્ય કાર્યક્રમ છે જે અમારો પ્રાણ પ્રતિષ્ઠાનો, એ નિમિત્તે સર્વે સાથે મળી ને અમે ઉજવવાના છીએ. અને આ એક અનેરો લાવો છે. તો બધા હરિભક્તો એમાં ઉમકાભેર દૂર દૂરથી આવી રહ્યા છે. અસ્તુ. અને સર્વેને નામી અનામી ભાઈ ભક્તોને આ ભાવભર્યું આમંત્રણ છે. અને વધુમાં વધુ આમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ જોડાવા વિનંતી. હવે આપણે મળીશું પરસોત્તમભાઈ ઉપનામ દાસકાકા કે જે મંદિર નવનિર્મિત થઈ ગયું છે. તો તેને લઈને કાર્યક્રમ કેમ પ્રમાણે છે, કેટલા દિવસનો છે અને આ કઈ રીતે આયોજન થયું તે આપણને આછેરી ઝલક જણાવશે. આપણે અત્યારે આ જે જગ્યા ઉપર ઊભા છીએ એ તીર્થધામ પ્રેરણાપીઠ, આપણી સંસ્થાનું નામ છે તીર્થધામ પ્રેરણાપીઠ. અહીંયા અત્યારે આપણે નિષ્કલંકી નારાયણ મહાદેવ હનુમાનજી એની આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું એક આયોજન કર્યું છે. એની અંદર લગભગ ભારતભરમાંથી અત્યાર સુધીમાં મારી ગણતરી પ્રમાણે 500 જેવા સાધુઓ આવી ચૂક્યા છે. સંતો, મહંતો, મંડલેશ્વર, મહામંડલેશ્વર, શંકરાચાર્યો, 3 તો શંકરાચાર્યો પણ 2 આવી ગયા છે અને 1 હજુ આવકમાં જ છે. એટલે ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામ ઉજવાય એ ટાઈપનું અમારું આખું આયોજન કરેલું છે. અને એ આયોજનની અંદર અમે અલગ અલગ સમિતિઓ બનાવી છે. લગભગ 30,000 માણસો તો અમારે જે અમારા શું કહેવાય કે દર્શનાર્થીઓ છે એ અમારા અનુયાયીઓ સંસ્થાના, એ 30,000ની સંખ્યામાં અત્રે ઉપસ્થિત થવાના છે. અને લગભગ 20,000 તો આવી ચૂક્યા છે. હજુ તો 2 દિવસ બાકી છે. એટલે લગભગ 2 દિવસ 30+ થશે, પણ આંકડો ઓછો ના થાય એટલે એવી અમારો ટાર્ગેટ છે. અને ઘણા બધા લગભગ 500 સ્વયંસેવકોની અમે અહીંયા આખી અલગ સમિતિઓ બનાવી છે. એટલે સ્વયંસેવકો અત્યારે અહીંયા 500 ઓલરેડી ઉપલબ્ધ છે જ. એટલે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ ઉજવાય એના માટેનો અમારો પૂરેપૂરો અમે પ્રયાસ કર્યો છે. અને સારી એવી સફળતા મળે એવું આખું આ જે બધું માહોલ જોઈએ છે ને એના ઉપરથી એમ લાગે છે કે આપણે ખરેખર આ પ્રોગ્રામને કદાચ 4 ચાંદ લાગી જાય ને તો નવાઈ નથી. એ ટાઈપનું અમારું આખું આયોજન છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
આપણે આ પવિત્ર યજ્ઞ કાર્યની શરૂઆત કરીએ છીએ. ગઈકાલે તમને આ આખા એ યજ્ઞના નીતિ નિયમો મેં કહેલા અને હું આશા રાખું છું અત્યારે તપાસ કરી લો, કારણ કે તમે ને અમે દોષમાં ન પડીએ એટલે એકવાર નજર નાખી લો જગઈ છે ખરી ને, કારણ કે આપણે શું છે આદત ન હોય અને ધ્યાન બહાર જતું રહે. નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 સત્ય નારાયણ